હાય ગાઈસ, આજે આપણે એક અલગ જ ટાઈપનો નાસ્તો બનાવીશું કે જે બિલકુલ ઓછા ખર્ચની સાથે અને વળી પાછું હેલ્ધી છે, કારણ કે માત્ર આપણે એમને તેલની એક જ ચમચીની સાથે તૈયાર કરીશું અને અંદર સુધી ખૂબ જ ખસ્તા અને એકદમ ક્રિસ્પી અને મહિનાઓ સુધી તમે આરામથી સ્ટોર કરી શકશો એવો નાસ્તો બનાવવા માટે થઈ અને 1 ટેબલસ્પૂન તેલ લીધું છે અને હવે મસાલા એડ કરી દો. તો મસાલાની અંદર તલ, મરી, અજમો, સ્વાદ અનુસાર નિમક છે અને ચીલી ફ્લેક્સ લીધા છે. અને બાળકો માટે તૈયાર કરતા હોય તો તમે ચીલી ફ્લેક્સ છે એવોઇડ કરી શકો છો. અને લીલી મેથી લીધી છે, એમનું એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી અને મેથી લઈ લેશું અને ચપટીક એમની અંદર હિંગ એડ કરી દઈશું. હવે લોટની અંદર આપણે 1 ચમચી જેટલો રવો લીધો છે, એકદમ જે ફાઇન સૂજી હોય છે એ લીધો છે અને 2 ચમચી ભરી અને ચણાનો લોટ લીધો છે અને 5 ચમચી જેટલો રોટલીનો એટલે કે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. આપણે મેંદાની સાથે નહીં તૈયાર કરીએ તો પણ એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો ખસ્તા આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થશે. હવે જુઓ, આ બધી જ સામગ્રી છે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી અને જોઈ લેવાનું છે કે મોણ છે એ મુઠ્ઠી પડતું થઈ ગયું એટલે પરફેક્ટ છે. એટલે 1 ટેબલસ્પૂનની સાથે એ પરફેક્ટ તૈયાર થઈ જશે. હવે થોડું થોડું પાણી લેતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરીશું. જો વધારે પડતી આપણે હાર્ડ નથી કરવાની, વધારે પડતી હાર્ડ કરીશું ને તો આપણી જે આ નાસ્તો બનશે એ એકદમ હાર્ડ તૈયાર થશે અને વધારે પડતી સોફ્ટ હશે ને તો એમનો શેપ છે એ બરાબર નહીં આવે. તો મીડિયમ સોફ્ટ એટલે રોટલી પૂરી પરાઠાનો આપણે જે રીતે કણક તૈયાર કરીએ છીએ બસ એ જ રીતની આપણે કણક તૈયાર કરી લઈશું અને એકદમ સારી રીતે એમને ટૂંપી લેવાની છે. અને ટૂંપ્યા બાદ એમને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, જેથી કરી અને સૂજી છે એકદમ સારી રીતે ફૂલી જાય અને એકદમ સરસ મિક્સ થઈ જાય. અને હવે 10 મિનિટના રેસ્ટ બાદ સારી રીતે આપણે ટૂંપ્યા બાદ આપણે એમની શેપ આપી દઈશું. તો એમના માટે થઈ અને મીડિયમ જાડાઈવાળી આપણે એમની રોટલી છે એ તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે બધી જ હેલ્ધી વસ્તુ છે એડ કરી છે. અને જો તમને મેથી છે એ એવોઇડ કરવા માંગતા હોય તો તમે એમની જગ્યાએ કોથમરી એટલે કે ધાણાભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. એમની સાથે પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો બસ મીડિયમ જાડાઈવાળી એટલે રોટલીથી થોડી જાડી અને પરાઠાથી પણ થોડી એવી આપણે જાડી એટલે થિકનેસ રાખીશું, ભાખરીથી પાતળી થશે. અને બસ હવે એમનો શેપ છે આપણે સ્ક્વેર લેવી છે સ્ટિક્સ, એટલે આપણે સાઈડથી એમને ચપ્પુની મદદથી આ રીતે કરી લેશું, જેથી કરી અને આપણે વધારે એમનાથી સાઈડ પરથી આપણે એમની કિનારીઓ છે એ દૂર ન કરવી પડે. અને તમે જોઈ શકો છો કે આરામથી એમનો જે આપણે સ્ક્વેર શેપ જોઈએ છે એ બિલકુલ આરામથી આવી જાય છે. તમે જોઈ શકો છો કે અત્યારે સરસ મજાનો સ્ક્વેર શેપ છે એમનો આવી ચૂક્યો છે. અને ઉપરથી આપણે એકદમ ફ્લેટ કરી દઈશું. સાઈડ પરથી લીધું હોય તો થોડી જાડાઈ લાગતી હોય તો બસ આપણે એમને એ રીતે થપથપાવી લઈશું એટલે એકદમ સરસ એમનો શેપ છે આવી જશે. અને હવે લાંબી સ્ટ્રીપ્સ તમારે કરવી હોય તો એ રીતે કરી શકો છો. એમના મોટા મોટા સ્ક્વેર પીસીસ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો. મેં સ્ટિક કર્યા બાદ વચ્ચેથી એમના 2 ભાગમાં ડિવાઈડ કરી દીધી, જેથી કરી અને મીડિયમ એવી એમની લંબાઈ અને તમે જાડાઈ પણ જોઈ શકો છો એ રીતની આપણે જાડાઈ છે એ રાખી છે. અને હવે એમને આપણે ઓવનની અંદર બનાવીશું એટલા માટે થઈ અને ઓવનની ડીશ લીધી છે, એમની ઉપર આપણે બસ આ રીતે બધી જ સ્ટિક્સ છે એ ગોઠવી દેવાની છે. અને તમે આમને મેથીના ક્રેકર્સ કહેવા હોય તો પણ ચોક્કસથી એ નામ આપી શકો છો. અને આ તમે ચાની સાથે, કોફીની સાથે અથવા તો તમે બાળકોના લંચ બોક્સમાં આપશો ને તો પણ એમને પણ ખૂબ મજા આવશે. અને સાથે સાથે તમે બહાર ક્યાંય ફરવા જતા હો તો આપણે માત્ર 1 ચમચી તેલની સાથે તૈયાર થઈ છે એટલે લાંબો ટાઈમ સુધી એ બિલકુલ ખરાબ નહીં થાય. અને ઓવનને આપણે પ્રીહીટ કરી લેવાનું છે અને પ્રીહીટ 10 મિનિટ માટે કરી લીધું છે. અને 10 મિનિટના સમય બાદ હવે આપણો ટાઈમ છે એ થઈ ગયો છે. તો આપણે એમની અંદર આપણી ડીશ ગોઠવી દઈશું અને ડીશ ગોઠવ્યા બાદ એમને આપણે ટાઈમ સેટ કરીશું 15 મિનિટનો. અને 15 મિનિટની અંદર એ સરસ મજાની બેક થઈ અને આપણી સ્ટિક્સ છે એ તૈયાર થઈ જશે. અને જો વધારે તમને એમનો ડાર્ક કલર અથવા તો વધારે તમારે કડક ખાવી હોય તો તમે એમને 15થી 17 મિનિટ સુધીનો સમય છે એ સેટ કરી શકો છો. આમ તો ઓવનનો ટાઈમ છે એ અલગ અલગ લેતા હોય છે, તો તમારો જે રીતે ઓવન છે એ ટાઈમ લેતો હોય એ પ્રમાણે તમે એમને સેટ કરી શકો છો. મેં 15 મિનિટ રાખ્યા બાદ હળવો એવો લાઇટ કલર મને દેખાતો હતો એટલા માટે મેં 2 મિનિટ માટે વધારે રાખી, એટલે 17 મિનિટની અંદર ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની સાથે આપણી સ્ટિક્સ છે એ બની અને તૈયાર થઈ જશે. અને અંદર સુધી ખૂબ જ ખસ્તા તૈયાર થશે. હું તમને ઠંડી થાય ત્યારબાદ એમનો ટુકડો કરીને બતાવું, કારણ કે અત્યારે એ ખૂબ જ ગરમ છે. તો ઠંડી થયા બાદ એમનો કલર છે એ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કલર છે અને એકદમ ક્રિસ્પી થઈ છે. અને તમે એમનો અવાજ પણ સાંભળો.
તો છે ને એકદમ કરારી કરારી અને કુરકુરી અને વગર તેલનો આપણો નાસ્તો છે એ બની અને એકદમ હેલ્ધી અને પ્લસ એ ઝટપટ તૈયાર થઈ જશે. કોઈ જાજી ઝંઝટ નથી ફ્રાય કરવાનું, કારણ કે ઘણા લોકો ડાયટિંગ કરતા હોય તો એમના માટે આ બેસ્ટ રહેશે ઓપ્શન. તો નાસ્તાની અંદર તમે આ રીતે ભાખરી છે એ પણ બનાવી શકો છો અને મોટા સ્ક્વેર પીસીસમાં કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મારી સાથે શેર કરજો. જો વિડીયો તમને સારો જ લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમને હર હંમેશા કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. તમે જુઓ, અંદર સુધી આપણો નાસ્તો છે એ ખૂબ જ કડક, ક્રિસ્પી અને એકદમ ખસ્તા છે. તમે એમની લેયરો પણ જોઈ શકો છો. તો ખૂબ જ ખસ્તા એવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો અને હજુ શું તમે શીખવા માંગો છો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. તમે કોઈ પણ વાનગીનું નામ છે સજેસ્ટ કરી અને મને કહી શકો છો, તો હું ચોક્કસથી તમારી સાથે એ વાનગી શેર કરીશ. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.